મોરબીથી સમાચાર વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો। કચ્છના લાકડિયાથી વડોદરા વચ્ચે 765 કેવી લાઈન નાખવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોની જમીન પણ સંપાદન થઈ ચૂકી છે, પરંતુ યોગ્ય વળતર આપવાની માંગ સાથે માળિયા તાલુકાના ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। આજે ખાખરેચી ગામે ખેડૂતો ભેગા થઈને રણનીતિ બનાવશે। આગામી સમયમાં પોતાના આંદોલનને કેવી રીતે વધુ ઉગ્ર બનાવી શકે તેને લઈને ખેડૂતો રણનીતિ નક્કી કરશે। અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, ખેડૂતોની શું માંગ અને પોતાની માંગને લઈને શું રણનીતિ? જી, કચ્છના લાકડિયાથી જે વડોદરા સુધી જે 765 કેવીની જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે, જેનો ખેડૂતો દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને આ જે વીજ લાઈન છે એ મોરબી જિલ્લાના માળિયા તાલુકા અને હળવદ તાલુકાના અંદાજિત 12 થી વધુ ગામોમાંથી પસાર થાય છે, જેને લઈ અને આ જે ખેડૂતોની જે જમીન છે તે પણ સંપાદન થઈ ચૂકી છે, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના કારણે ખેડૂતો જે છે એ માંગ કરી રહ્યા છે। જંત્રીનો જે જૂનો ભાવ હતો જે મુજબ વળતર આવ્યું રહ્યું હોવા ખેડૂતો જણાવી રહ્યા છે, પરંતુ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગને લઈ અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। અને ખેડૂતોની એક જ માંગ છે કે યોગ્ય વળતર આપો, નહીતર કામ નહીં થવા દઈએ તેવી માંગને લઈ વિરોધ કરી રહ્યા છે। હાલ વીજ કંપની દ્વારા જે કામગીરી ચાલી રહી છે, પોલીસને સાથે રાખી અને આ જે કામગીરી છે એ ચલાવવામાં આવી રહી છે, અને હાલ જે ખેડૂતો છે તે પણ વિરોધ કરી રહ્યા છે। ને આજે માળિયા તાલુકાના જે વેણાસર અને ખાખરેચી ગામ છે ત્યાં આસપાસના ગામોના ખેડૂતો ભેગા થઈ અને આગામી સમયમાં કેવી રીતે લડત ચલાવી અને આ જે કામગીરી છે જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામગીરીને કઈ રીતે રોકી શકાય તે માટેની જે વિચારણા છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવશે। અને વીજ કંપનીને અને કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી રહી છે કે ભાઈ ત્યાં સુધી યોગ્ય વળતરની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી આ જે કામગીરી છે તે બંધ રાખવામાં આવે છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।